આજે આપણે આવી ગયા છે સંતવા ફરસાણ યોગી ચોકનું એકમાત્ર પ્રખ્યાત ફરસાણ અને સ્વીટ્સ માટે સંતવા ફરસાણ. મીઠાઈ છે ને આમ તો મોઢામાં મુકાય ને ત્યાં જ લોકોનો ગુસ્સો ઉગાડી દે છે, પરંતુ સંતવા ફરસાણની મીઠાઈમાં તો કંઈક અલગ જ સ્વાદ છે. તો ચાલો જોઈએ કે એવું શું ખાસ છે અને શા માટે સંતવા ફરસાણ જ. આવો મિત્રો, આપણે હવે આપણા દુકાનની મુલાકાત લેવા જઈ રહ્યા છે કે કેટલા પ્રકારની મીઠાઈ છે, શું શું ખાસિયત છે. કલરની ને રંગબેરંગી અને સ્વાદમાં પણ A1 ક્વોલિટીની મીઠાઈ છે. તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની. અહીંયા તો નજર ઠરે એટલી બધી મીઠાઈ છે અને મારા ફેવરિટ મોતીચૂરના લાડુ પણ અહીં જ છે. તમે જોઈ શકો છો. લગભગ તો આ ડીશ ખાલી થવા આવી છે કેમ કે ઘણા બધા લોકોના ફેવરિટ લાગે છે. તો તમારે જરૂરી એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. અલગ અલગ પ્રકારના પેંડા છે, મોહનથાળ છે. આ તો કંઈક અલગ જ મીઠાઈ છે. જો મે બી તમે ક્યારે જોઈ પણ નહીં હશે અને ચાખી પણ બિલકુલ નહીં હશે. લસ્સી છે, શ્રીખંડ છે, મઠ્ઠો છે, પાત્રા છે અને ખમણ ઢોકળા પણ છે. પરંતુ એટલા બધા ઓર્ડર છે કે આ બધું આજે ખાલી થઈ ગયું છે. તમે જોઈ શકો છો ને, આ એક અલગ જ પ્રકારની મીઠાઈ છે, માવાની લાગે છે. જો કલાકલ મીઠાઈ છે. અહીંયા એક ગ્રાહક ઉપસ્થિત છે, તો આપણે ગ્રાહકને જ પૂછવું જોઈએ કે શા માટે સંતૃપા ફરસાણ. તો આપ કેટલા સમયથી આજ ફરસાણની મીઠાઈ લો છો? લગભગ 10 થી 12 વર્ષ થઈ ગયા. 10 થી 12 વર્ષ થઈ ગયા. લગભગ 10 થી 12 વર્ષથી તમે વિચાર કરો, 10 થી 12 વર્ષથી સંતૃપા ફરસાણ ને ત્યાંથી મીઠાઈ લે છે. તો તમે શું મતલબ કેવો સ્વાદ છે? તમારા ઘરના લોકોને બધાને પસંદ છે? ટેસ્ટી, બધાને જ પસંદ છે. ખૂબ જ ટેસ્ટી. એમાં પનીર લીફાફા, સમોસા, ડ્રાયફ્રૂટ સમોસા એ મારા ફેવરિટ. તો તમે જોઈ શકો છો, જે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે પનીર લીફાફા અને ડ્રાયફ્રૂટ સમોસા જે મેં ટેસ્ટ કર્યા અને તમે આ ગ્રાહકનો પણ અભિપ્રાય જાણી શકો છો કે એને પણ પનીર લીફાફા અને ડ્રાયફ્રૂટ સમોસા ખૂબ જ પસંદ છે. તો તમે બીજી કઈ મીઠાઈ પસંદ કરો છો? જે તો છે કસાટા છે, મોતીચૂરના લાડુ છે, પછી ગુંદર પાક છે, ખજૂર ચીક્કી છે. એ મારી પસંદ ફેવરિટ. હા, તો અહીંયાના ગ્રાહકો તો ખજૂર ચીક્કી અને મોતીચૂરના લાડુ જો મારા પણ ફેવરિટ છે, આમના પણ ફેવરિટ છે. મને લાગે છે ઘણા બધાના ફેવરિટ હશે. અને લગ્ન પ્રસંગે શું લાગે છે? સ્પેશિયલ ઓર્ડર અહીંયા જ આપીએ અમે. લગ્ન પ્રસંગે પણ સ્પેશિયલ ઓર્ડર અહીંયા આપે છે. એનું ફેવરિટ અમે સંતકૃપા જ પસંદ કરીએ એમ. હા, તો મારી પસંદ, આ ગ્રાહકની પસંદ, હવે તમારી પણ પસંદ બનવા જઈ રહ્યું છે સંતકૃપા ફરસાણ. તો ચાલો આપણે હવે સંતકૃપા ફરસાણના ઓનરની મુલાકાત લઈએ. કેમ છો ઉમેશભાઈ? મજા. કેમ છે બેટા? મને સારું છે. તમારા ગ્રાહકનો અભિપ્રાય અને તમારી આ દુકાનની ખાસિયત ને ઘણું બધું સાંભળ્યું હતું અને આજે મને ખરેખર એક મોકો મળ્યો છે તમારી દુકાને તમારી મીઠાઈને ટેસ્ટ કરવાનો. તો તમારી કઈ મીઠાઈ સૌથી વધારે પ્રસિદ્ધ છે? સૌથી વધુ અમારે કલાકંદ પેંડા બનાવે છે, પછી કાજુની ડ્રાયફ્રૂટ બધી મિક્સ બધી મીઠાઈ બધી ફેમસ છે આપણી. કાજુ કતરી આવે, કસાટા બસાટા, ઘણી જ આઈટમો છે મીઠાઈ. આ દરેક મીઠાઈ એક વાર પર જીભ પર જાય ને તો જીભ પર ચોટી જ જાય. આ એના જેવો સ્વાદ છે. એકવાર ખાઓ એટલે ફરી વાર ખાવાનું મન થાય જ. તો ઉમેશભાઈ, તમે શરૂઆત ક્યાંથી કરેલી? શરૂઆત આપણે 21મું વર્ષ ચાલે આવી. તો તમે આ પેઢી મતલબ આ દુકાન 21 વર્ષ જૂની છે અને પેલા ગ્રાહકે 10 વર્ષથી અહીંયા 10 થી 12 વર્ષથી અહીંયા મીઠાઈ ખરીદે છે. તમે વિચાર કરો કે આ દુકાને કેટલો બધો ગ્રાહકોનો ભરોસો મેળવ્યો છે અને કેટલી બધી ખરેખર તો આ દુકાન છે ને અને છે ક્વોન્ટિટીમાં નહીં ક્વોલિટીમાં માને છે. તો ઉમેશભાઈ, તો આ દુકાનમાં તમે કેટલો મતલબ કઈ રીતનો તમારો સંબંધ છે દુકાન સાથે? દુકાનમાં ગ્રાહક એકવાર આવે એટલે બીજી વાર આવે જ, 2-5 ગ્રાહક લઈને. એવો ગ્રાહકનો વિશ્વાસ છે, એ સફળતા છે. તો ગ્રાહક એના પર ભરોસો કરે એ સંતકૃપા ફરસાણની સફળતા માને છે. તો લગ્ન પ્રસંગે આપણે ઓર્ડર લો છો? લગ્ન પ્રસંગના ઓર્ડર હોય, મઠા રબડીના મીઠાઈ બધી હોય.
તો અહીંયાથી તમે લગ્ન પ્રસંગ માટે પણ ઓર્ડર મેળવી શકો છો, જ્યારે પણ ગમે ત્યારે. આપણે દુકાનનો ટાઈમ શું છે? દુકાનનો ટાઈમ સવારે 6 થી સાંજે 8:30 સુધી. તો તમે બિંદાસ સવારના 6 વાગ્યાથી કોઈ પણ અર્જન્ટ કામ કરે છતાં તમે આ દુકાનની મુલાકાત લઈ શકો છો. અને આ ઉમેશભાઈ તમને ખાતરી આપે છે કે તમને એ મીઠાઈ તમને જોઈએ એવી, જેટલા જથ્થામાં જોઈએ, જેવા સ્વાદમાં જોઈએ એ પ્રમાણે બનાવી આપશે. ખરું ને ઉમેશભાઈ? બરોબર.